ભુજની મુક્ત જીવન સ્વામી બાપા મહિલા કોલેજ ખાતે આજે પ્રબુદ્ધ નાગરિકનું અંતર્ગત વિકસિત ભારત સંકલ્પ સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં શહેરના તબીબો, શિક્ષણવિદો, વકીલો અને અગ્રણી પ્રબુદ્ધ નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના મુખ્ય અતિથિ પદેથી સંબોધન કરતા કચ્છ જિલ્લાના પ્રભારી મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું કે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં છેલ્લા 12 વર્ષોમાં દેશે વિશ્વાસ અને વિકાસની નવી ઊંચાઈઓ સર કરી છે. આજે ભારત વૈશ્વિક પટલ પર એક મજબૂત શક્તિ તરીકે ઉભરી આવ્યું છે અને આ વિકાસ યાત્રાને છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે સરકાર કટિબદ્ધ છે. મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે વર્ષ 2047 સુધીમાં ભારતને એક સંપૂર્ણ વિકસિત ભારત બનાવવાનો જે સંકલ્પ લેવાયો છે તેને સાકાર કરવામાં સમાજના પ્રબુદ્ધ નાગરિકો અને બુદ્ધિજીવીઓનો ફાળો સૌથી મહત્વનો રહેશે. આપ સૌના સકારાત્મક વિચારો, સમર્પણ અને સક્રિય ભાગીદારી થકી જ આપણે એક આત્મનિર્ભર અને સશક્ત રાષ્ટ્રનું નિર્માણ કરી શકીશું. કચ્છ જિલ્લાના પ્રભારી મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ અને કચ્છનો અભૂતપૂર્વ વિકાસ થયો છે. 1985 થી વર્તમાન સમયની સરખામણી કરતા તેમણે ઓનલાઈન સબસિડી, પશુપાલન અને શિક્ષણ ક્ષેત્રે થયેલા વ્યાપક સુધારાઓનો ઉલ્લેખ કર્યો હતો. તેમજ ભૂકંપ બાદ કચ્છ બેઠું થયું અને રણોત્સવના માધ્યમથી આજે વૈશ્વિક ફલક પર ચમકી રહ્યું છે તેની ગૌરવભેર નોંધ લીધી હતી. મંત્રીશ્રીએ મુંબઈ સ્થિત કચ્છી ઉદ્યોગપતિઓ પણ હવે કચ્છમાં પરત આવી રોકાણ કરવા ઈચ્છુક હોવાનું જણાવી ઉમેર્યું હતું કે વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતના લક્ષ્યને સાકાર કરવા માટે નવી પેઢીએ કટિબદ્ધ થવું પડશે અને સૌ સાથે મળીને કચ્છના વિકાસને વધુ ઊંચાઈ પર લઈ જશે. કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદે પ્રબુદ્ધ સંમેલનને સંબોધન કરતા કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે ગરીબ કલ્યાણ અને સુશાસનના સફળ 12 વર્ષ પૂર્ણ કર્યા છે, જે અંતર્ગત માત્ર સરકારી પ્રશંસા કરવાને બદલે જન સુધી પહોંચીને સ્વચ્છતા અભિયાન અને વૃક્ષારોપણ જેવા રચનાત્મક કાર્યો થકી આ ઉજવણી કરવામાં આવી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે વર્ષ 2014 પછી દેશમાં આર્થિક, સાંસ્કૃતિક અને સંરક્ષણ ક્ષેત્રે અભૂતપૂર્વ પ્રગતિ થઈ છે, જેના કારણે ભારત આજે વિશ્વની સૌથી મજબૂત અર્થવ્યવસ્થાઓમાં સ્થાન પામી સંરક્ષણ ક્ષેત્રે પણ આત્મનિર્ભર અને નિકાસકાર દેશ બન્યો છે. પ્રબુદ્ધ નાગરિક સંમેલનને સંબોધતા કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશમાં થયેલા અભૂતપૂર્વ વિકાસ કાર્યોની વિસ્તૃત વિગતો આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સતત લાંબા સમય સુધી વડાપ્રધાન પદે રહીને દેશની સેવા કરવાનો એક ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો છે. ગુજરાતથી શરૂ થયેલી વિકાસની રાજનીતિ આજે સમગ્ર દેશમાં વ્યાપી ગઈ છે. રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું હતું કે ભારત વિશ્વનો સૌથી યુવાન દેશ છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં છેલ્લા 12 વર્ષની વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણની અવિરત યાત્રા થકી દેશની લોકશાહી ઉત્તરોત્તર મજબૂત બની રહી છે. પ્રદેશ ભાજપ મહામંત્રી અનિરુદ્ધ દવેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની સરાહના કરી હતી. વડાપ્રધાને જે કહ્યું તે કરીને બતાવ્યું છે, જેના કારણે જનતામાં એક અતૂટ વિશ્વાસ ઉભો થયો છે અને આ સાતત્યપૂર્ણ વિશ્વાસને લીધે જ સતત જનકલ્યાણ થઈ રહ્યું છે.